નમસ્કાર મિત્રો. તો ભગવાન વિષ્ણુના અત્યંત પ્રતાપી અને શક્તિશાળી એવા ચોથા અવતાર ભગવાન નરસિંહાની કથા વિશે આપણે આજે જાણીશું. ભગવાન નરસિંહાનો અવતાર જ અધર્મ પર ધર્મનો વિજય કરવા જ થયો હતો, પણ જીવન જીવવાની એક ઊંડી કથા આપણને તે સમજાવે છે. ભગવાન નરસિંહાની કથા એ હિરણ્યકશ્યપુ નામના રાક્ષસને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તે કોઈ મનુષ્યને કે કોઈ પ્રાણીને ઘરમાં કે ઘરની બહાર, દિવસે કે રાત્રે, અસ્ત્રથી કે શસ્ત્રથી, આકાશમાં કે ધરતીમાં મારી નહીં શકે. તો તેને આ વરદાનનું અભિમાન હતું કે તે ત્રણેય લોક પર હાહાકાર મચાવતો હતો અને પોતાની જાતને ભગવાનને જાહેર કરી. પરંતુ તેનો પોતાનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારવા માટે અનેકો પ્રયત્ન કર્યા. તેને ઝેર આપ્યું, હાથી નીચે કચડ્યો અને હોલિકાના ખોળામાં પણ બેસાડ્યો. પણ દરેક વખતે પ્રહલાદની ભગવાન પર અતૂટ શ્રદ્ધાને કારણે બધી ફેરે ભગવાન વિષ્ણુ તેનું રક્ષણ કરવા માટે આવતા હતા. હિરણ્યકશ્યપુએ છેલ્લે થાકીને તેને પ્રહલાદને કહ્યું કે આ સ્તંભમાં તારો હરિ છે. ત્યારે પ્રહલાદે કહ્યું કે મારો હરિ તો કણે કણમાં વસે છે. ત્યારે સ્તંભ ફાટ્યો અને તેમાંથી અડધો સિંહ અને અડધો મનુષ્ય એટલે કે નરસિંહ અવતાર પ્રકટ થયો. તેમને વરદાનની મર્યાદા જાળવીને હિરણ્યકશ્યપુને ન મનુષ્ય કે ન પશુ હિરણ્ય સ્વરૂપે તે અવતર્યા. ન અસ્ત્રથી કે ન શસ્ત્રથી પોતાના નખેથી તેમનો વધ કર્યો, ન ઘરની બહાર કે ઘરમાં તેમને ઉંબરા પર તેમનો વધ કર્યો, ન દિવસે કે ન રાત્રે, સંધ્યાકાળે, ન આકાશમાં કે ન ધરતીમાં પોતાની જાંઘ પર રાખીને વધ કર્યો. જીવનમાં આ વાર્તા કેટલી રીતે આપણને ઉપયોગી થાય છે. ભગવાન નરસિંહનું જીવન ચરિત્ર અને પ્રહલાદની ભક્તિ આપણને આધુનિક સમયમાં ખૂબ જ ઉપયોગમાં લાગે છે. અતૂટ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ આપણે પ્રહલાદ જેવો રાખવો જોઈએ. પ્રહલાદની જેવી શ્રદ્ધા રાખી તેવી મુશ્કેલ સમયમાં પણ તેમને શાંત રહી. જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ, પોતાના પર અને ઈશ્વર પરનો ભરોસો તેમને ડગવા દેતો નથી. અહંકાર અને અંત નિશ્ચિત હોય છે. ગમે તેટલો આપણે અહંકાર કરીએ તેમનો અંત આપણો નિશ્ચિત જ હોય છે. હિરણ્યકશ્યપુને એ અહંકારનું પ્રતીક ગણાય છે. તે માનતો હતો કે તે અમર છે. આ શીખવે છે કે ગમે તેટલી સત્તા હોય કે સંપત્તિ હોય, પણ જો તેમાં અહંકાર ભળે તો તે તેના પતનનું કારણ બને છે. નમ્રતા એ જ સાચું ઘરેણું કહેવાય છે. ભયનો સામનો કરવો. નરસિંહ ભગવાનનું રૂપ દેખવામાં અત્યંત ભયાનક હતું, પણ તે ભક્ત પ્રહલાદ માટે પ્રેમાળ અને રક્ષક હતા, કારણ કે તે તેમાં એક હરિ, એક પ્રભુ, એક શ્રદ્ધાથી તે દેખતો હતો. આ શીખવે છે કે ઘણીવાર જે પરિસ્થિતિ આપણને ડરામણી લાગે છે તે જ આપણે બચાવવા માટે સર્જાઈ હોય છે. મુશ્કેલીથી ડરવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. ધર્મ અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. ભલે ગમે તેટલી કપરી અને ગમે તેટલી શક્તિશાળી વ્યક્તિ હોય, પણ જો તે ખોટા માર્ગે ચાલે તો તેમનું પતન નિશ્ચિત જ હોય છે. આપણે ક્યારેય શોર્ટકટ કે ટૂંકી રીત ન અપનાવવી જોઈએ. ભલે આપણે ગમે તે રીત હોય તે લાંબી હશે, પણ તે આપણા માટે જ હશે અને આપણા ફાયદા માટે જ હશે. તે વિચારીને આપણે શોર્ટકટ કદી અપનાવવું ન જોઈએ. દરેક સ્થિતિમાં ઈશ્વરની અનુભૂતિ કરવી જોઈએ. પ્રહલાદે કણે કણમાં ભગવાનની અનુભૂતિ કરેલી હતી, તેથી ભગવાન સ્તંભમાંથી પ્રગટ્યા હતા. એનો અર્થ એવો થાય છે કે જો તમારી દ્રષ્ટિ સાચી હોય તો તમે મુશ્કેલીમાં પણ રસ્તો શોધી શકો છો. સકારાત્મકતા રાખવાથી દરેક પરિસ્થિતિનો ઉકેલ મળી જાય છે અને આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપણે ડગમગી જવાના બદલે આપણે તે આપણા જીવનનો એક ભાગ છે તે ગણીને આપણે તેમનો સામનો કરવો જોઈએ. હમણાં આપણે જોઈએ તો વિદ્યાર્થી જીવનમાં જોઈએ તો તે તેમના પરીક્ષાને લગતા ડિપ્રેશન, કેટલું બધું તેનો તણાવ વધી ગયો છે. તે તણાવ ન રાખવો જોઈએ અને તે જીવનનો ભાગ છે તે સમજીને આપણે તેને સ્વીકારી લેવું જોઈએ. અત્યારે જોઈએ તો ઘણા આત્મહત્યા કરે છે અને ડિપ્રેશનમાં જતા રહે છે. તો આ મૂવી આપણને તે બધાથી દૂર ભગવાનની નજીક લઈ જવાની એક કડી જોડે છે. આ મૂવી એ ખાલી ભગવાન પર શ્રદ્ધા રાખવા માટે નહીં, પણ અધર્મનો નાશ, અહંકારનો નાશ અને સત્યની જીત પર આધારિત છે. કે ગમે તે માણસ ગમે તે ભૂલ કરતો હોય કે તેના દિલના ખૂણામાં તેમને ખબર જ હોય કે તે ભૂલ કરી રહ્યો છે, તે ખોટું કરી રહ્યો છે, પણ જો
જ્યારે તેને તે અહેસાસ થાય ત્યાં સુધી તે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. તો જ્યારે આપણને ખબર હોય કે આપણે કંઈ ખોટું કરી રહ્યા છીએ તો આપણે તે કામ ત્યાં જ મૂકી દેવું જોઈએ અને ભગવાનને તે સમર્પિત કરી દેવું જોઈએ. તો આ મૂવી આપણને જીવન જીવવાના ઘણા બધા પહેલુઓ શીખવે છે. વિદ્યાર્થી જીવનમાં અને સાંસારિક જીવનમાં આપણે આ મૂવી ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લાવી શકીએ છીએ. તો હજી સુધી તમે આ મૂવી ના જોઈ હોય તો તુરંત જ જુઓ.